આવું ક્યાં જોવા મળે ગામડા થી અમારા વાલા મિત્રો જય માતાજી બધાને કેમ છે? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। ત્યારે લગભગ અંદાજે 10 વાગી ગયા, બહુ કઈ ટાઈમ જોયો ને બરોબર, પણ એમાં એવું હતું કે સવારનો વરસાદ લગભગ વહેલાથી ચાલુ હતો, બંધ હતો 8 થી થોડોક અડધો પોણો કલાક બંધ ગયો, પણ અત્યારે ભાઈ વરસાદ બહુ આવતો હતો એટલે આપણે ક્યાંય કામે નથી ગયા ને અત્યારે ઘેરે છે। અને આ ભાઈ છે અમારે સુરત થી આવેલા છે। અત્યારે અમે આવી ગયા છીએ ખેતરમાં ને તમે જોઈ શકો છો અત્યારે અમારા ખેતરમાં અહીંથી અત્યારે આખું ખેતર છે ને ભરાઈ ગયું છે ભાઈ। ઉપરના જે ખેતરનું પાણી છે ત્યાંથી બધું પાણી ભેગું થાય ને બધું અમારું જે નેવડું છે ને આ બધું પાણી બધું અહીંયા ભેગું થાય અને ભાઈ અમારે છે ને અમે એક ગટર ગાળેલી છે ને એ ગટર ડાયરેક્ટ નદીમાં પાણી વયું જાય। આ બધું પાણી છે ને નદીમાં વયું જાય, પણ હવે આપણે જઈએ યાર ઘર બાજુ આગળ ને પછી નદી જોવા જવું છે। વરસાદ 1.5 કલાક ચાલુ છે તો કેમ છે વરસાદ, પાણી આવ્યું કે નથી આવ્યું? તો આપણે જઈએ ડાયરેક્ટ નદીએ। ઘરે આવતા આવતા મને એમ થયું ભાઈ તમને નજીક થી ખેતરનું પાણી દેખાડી દઉં, તો તમે આ જોવો યાર, તો ભાઈ આ બધું ખેતરમાં છે ને પાણી અત્યારે ભરાઈ ગયું છે। વરસાદ 1.5 કલાક ચાલુ, અત્યારે થોડોક ધીમો પડ્યો છે, પણ વરસાદ યાર 1.5 કલાક ચાલુ છે ને તમે આમ જોવો ને તો જો આ બધું ખેતરનું પાણી બધું આ બધું ભરાઈ ગયું છે બરોબર। તો હાલો મિત્રો, હવે આપણે ડાયરેક્ટ જવાનું છે નદીએ પાણી જોવા, કેમ કે આપણે કયું નો હું વાત જોઉં છું કે વરસાદ થોડોક ધીમો પડે તો નદીએ પાણી જોવા જાય, તો અત્યારે ડાયરેક્ટ જાય નદીએ। તમે ઘેરેથી નીકળી ગયા છે ઝાપાભાઈ અને તમને બતાવું કે આમ જો આ પાણી એ બધું ધોઈ નાખ્યું છે। આપણે જે ડેઈલી નો રસ્તો આપણા વ્લોગમાં ડેઈલી નો હોય, કેમ કે આપણા ઘરનો રસ્તો છે, ડેઈલી નો આવવા જવાનો રસ્તો। ભાઈ અમારે રસ્તામાં છે ને પાણી ભરાઈ જાય બધું, થોડુંક ધીમું પડી ગયું છે, વરસાદ ધીમો પડ્યો એના લીધે રસ્તાનું પાણી તમે જોવો, આ બધું અમારા રસ્તાનું પાણી છે। અને ભાઈ નેડીએ અમારી પાણી આવી ગયું છે, બહુ નજારો જોવો તમે। બધા મારા પપ્પા અને મારા કાકા ને બધા આવ્યા છે, એટલે આ બધા નદીએ પાણી જોવા આવી ગયા છે। હું નદીમાં જ ઉભો છું અને આ તમે જોવો ને, જો આપણે નેડી ખેતરમાંથી કઈ રીતે પાણી બહાર આવે હું તમને બતાવું। આ ખેતરોમાંથી કઈક આ રીતે પાણી કાઢ્યું ભાઈ, તમે જો ખેતરના પાળામાં ભૂંગળા હોય, ખેતરના પાળામાં અમે ભૂંગળા ગોઠવી દઈ, પાણી ભરાય તો આ તમે જોઈ શકો છો આ રીતે કઈક અમે પાણી કાઢીએ। અને ભાઈ અત્યારે બધી રીતે આ રીતે બધું પાણી નીકળતું હોય। અને હવે આપણે જાય નદીએ, કેમ કે જો આ બધા બાળકો જો આ જો અમારે ભાઈ આવી ગયા છે, અમારે અપુભાઈ આવી ગયા છે, અને બચ્ચા પાર્ટી બધી આવી ગઈ છે છત્રી બત્રી લઈને। હાલો મિત્રો, હાલો મિત્રો એમ કહી દે, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયો ને શેર કરી દેજો, અને તમે પલળતા નહીં નકર બીમાર પડશો। હા તો ભાઈ છોકરા બધા અમારા ભાઈ અમારે વિવેકભાઈ છે, મારા કાકાનો છોકરો મોટો, અમારે દક્ષુભાઈ છે, વિવેકભાઈ થી નાનો ભાઈ, અમે ત્રણે ભાઈઓ છે, અમારા કાકાના છોકરા છે। અને ભાઈ અમારે આ જો અમારે અપાભાઈ, હા તમે નેરડી નું પાણી જોવો તો કઈક આ રીતે પાણી છે, એવું કઈ છે નઈ, ધીમું પડી ગયું, પણ તમે અમે જોવો પાણી બધું બહુ છે। આ બધા ઉભા છે, અમારા કાકા ને બધા ઉભા છે। હા એ ભાઈ સુરત થી આવ્યા છે કાલ બધા, અને આજ યાર વરસાદ આવી ગયો, આજ તો લગભગ વૈયા જવાના છે, આજ વૈયા જવાના છો ને ભાઈ, આજ તો સુરત બધા વૈયા જવાના છે, પણ વરસાદ આવી ગયો એટલે ભાઈ નેરું નદી જોવાનું એની ભાગમાં આવી છે, એટલે નદી આવી ગઈ। આપણે જઈએ સીધા નદી, આપણે જે એક વ્લોગ બનાવેલો છે તો એની કરતા જે વ્લોગમાં નદીમાં પાણી હતું ને એની કરતા અત્યારે બહુ પાણી આવી ગયું છે। અને આ બધું અમારા તેડાનું પાણી છે, અને તમે આયલી કઈક નજારો તમે જોવો ને તો આમ જોવો કઈક નેક્સ્ટ લેવલ નો નજારો છે ભાઈ। આવું ભરપૂર નદીમાં પાણી આવ્યું હોય અને આવો નજારો તમને ભાઈ અમારા ગામડા સિવાય ક્યાંય ન જોવા મળે। આ તમે આ સાઈડ જોઈ શકો છો, આ તમે જોવો યાર, નેક્સ્ટ થી તમે નજારો જોવો ખાલી યાર ગામડાનો નજારો। અમે દેહમાં તમે જો આ નદી કેવી સરસ મજાની હાલી જાય છે ભાઈ, બહુ પાણી આવ્યું છે। અત્યારે પહોંચી ગયા છીએ આપણે નદી ને કાંઠે, અને તમે જોવો તો ભાઈ અત્યારે નજારો જો નદીમાં પાણી ભાઈ ઘણું હાલ્યું જાય છે। બરાબર તમે જોવો હું અહીંયા ઉભો છું ને ત્યાં સુધી પાણી છે, અને ફરતું પાણી જ છે, તમે આ બાજુ જોવો તો પાણી છે, અને તમે આ બાજુ ફરતો આ બાજુ તમે આમ બધું સ્ટાર્ટમાં હું તમને બતાવું પહેલેથી, તો તમે જોવો પાણી છે। અને ગાડીએથી અમારે બધા પાણી જોવા આવી ગયા છે, કેમ કે નદીએ પાણી ઘણું હતું, એટલે આ બધા અમારા કાળુભાઈ ને બધા આવ્યા છે, પાણી જોવા આવી ગયા છે। હા નાવા જવું છે,
મેં કીધું નાવા જવું એમ પાણી ઘણું આવી ગયું છે નદીએ અને આ બધા ભેગા થશે જોવા અને અમારા કાકા તો નદીમાં પડશે એવું લાગે છે ભાઈ. એ તો જાય છે કેમ કે એને જવાનું છે ગામમાં. શું છે ભાઈ ભેહું ને નીણ ને એવું લેવા જવાનું હોય એટલે એને તો એ તો ભાઈ તમે જોઈ શકો છો એ જાહે આપણું કામ નહીં એ જાહે. તો અત્યારે નદીએ પાણી થોડુંક ધીમું પડી ગયું હતું એટલે અમે ફાઇનલી અત્યારે આવી ગયા છીએ ભાઈ. મારી ગાડી યાર ઘણા સમયથી મેલી હતી અને થોડીક ધૂળ ચડી ગઈ હતી. ગામડામાં કાદુ બાદુ હોય તો મેં કીધું ધોઈ નાખીએ એટલે અત્યારે અમે નદીએ પાણી ઘટી ગયું હતું ને ભાઈ ગાડી ધોવા આવ્યા હતા એટલે તમે મેં કીધું દેખાડી દઈ ભાઈ નદી બાને પાણી ઘટી ગયું છે. પાણી જો તમને હું બતાવી દઉં. હું હાલ્યો જાઉં છું તમે જો આ બધું ધીમું પડી ગયું છે કેમ કે જો ભાઈ પેલા આપણે જઈ નહોતા શકતા અત્યારે તમે જો યાર કઈક ગામડે તમે જો નદી આવે એટલે ભાઈ પેલી વાત તો નદી જો પેલી વાત તો નદીએ નાહવાની મજા આવે કેમ કે જો ભાઈ ગામડામાં આવી રીતે નદી આવું ગામડા જેવા તમને ક્યાંય નાહવાની મજા ન આવે. આમ તમે જો નદીએ પાણી હોય નાતા હોય તો કયું નો નાતો હતો પણ વરસાદના લીધે ફોન મારો ઘેરે પીડ્યો હતો એટલે ભાઈ પહેલી વાત તો આપણા ફોન ની સેફટી હોવી જોઈએ એટલે આપણે કઈ લોક શૂટ કર્યો નહોતો. તો ભાઈ ખાસ કરીને મારી ગાડી ધોવાની હતી ભાઈ. આમાં બહુ ગાળો સડી ગયો હતો એટલે ખાસ કરીને ગાડી ધોવાની હતી કે નહીં એટલે મેં કીધું નદીએ પાણી ધીમું પડ્યું હોય તો પુલ ઉપર ગાડી તમે જો ઉભી રહી કે એમ છે એટલે ગાડી ધોવાઈ જાય અને થોડોક ભાઈ એમ હતું ભાઈ આજ તો નાવું છે એટલે એ બાને નાવા આવી આવ્યા. કોના કોના ગામડે આવી રીતે નદીમાં પાણી આવે અને કોણ ભાઈ આવી રીતે નાય તો કોમેન્ટ કરજો દરેક. અને ભાઈ આજનો વરસાદ કોના કોના ગામડે સારો છે દરેક કોમેન્ટ કરીને કહેજો કેમ કે ભાઈ અમારા ગામમાં તો ખૂબ સરસ વરસાદ પડી ગયો છે એટલે હું તમને કહી દઉં કે ભાઈ જેના જેના ગામમાં વરસાદ હોય એ કોમેન્ટ કરી દેજો. આવી સારી નદી કોના કોના ગામમાં આજના વરસાદમાં આવીને એ જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. એટલે સુભાષભાઈ આવતા થતો ઘડી નદીએથી જવાનું થતું નથી. સુભાષભાઈ આવી ગયા છે હવે બહુ મોડું થઈ ગયું યાર વાડીએ મજા આવી જાય એવું છે. નજારો કઈક નેક્સ્ટ લેવલ. ફોન કર્યો તો પણ ભાઈ ફોન તારો શીશો હતો નેરું થોડું ઘટી ગયું લાગે છે. તો કેમ છે એ બાજુ વરસાદ નેવડો લેણ આવ્યો છે કે નેવડો આવ્યો છે ઓલો આપણે કોટભાઈ નેવડો છે ને ગયેલું છે ને બાકી અત્યારે હું નેરું જો આવ્યો તો સ્પેશિયલ નાવા ને ગાડી જરી કેક પર લઈ જાઓ કેમ કે તમે જોવો છો અમારા ગામના માલ હવારના વરસાદના સૂચા નહોતા એટલે અત્યારે છૂટી ગયા છે કેમ કે નદી પાણી ધીમું પડી. બળદ છે ગાવું છે વઢિયારા છે આવું ક્યાં જોવા મળે ગામડા છે અમારા વાલા તમે જો. અને ખાસ કરીને સુભાષભાઈ આવી ગયા. શું કેવું સુભાષભાઈ તમારું? અરે ભાઈ મસ્ત અત્યારમાં નેરું આવી ગયું છે. હું ખાસ કરીને જોવા આવ્યો છું ને દિલીપભાઈ બ્લોગ બનાવતા એટલે મને બ્લોગ માં સ્પેશિયલ લીધો. હા અને ભાઈ પહેલી વાત મેં એને ફોન કર્યો હતો કે ભાઈ આપણે નદીએ આજ જવાનું છે કેમ કે ગયા બ્લોગ કરતા અત્યારે નદીએ વધારે પાણી આવ્યું છે એટલે મેં એને ફોન કર્યો પણ ભાઈ નો ફોન સ્વિચ ઓફ હતો કેમ કે ભાઈ ની ખુદ ની એક બ્લોગ ચેનલ છે અને ભાઈ એડિટિંગ માં રાતે 12 12:30 સુધી મચતા હતા મને ખાસ ખબર છે એટલે ભાઈ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને લાઈટ છે ને વાડીએ નથી અને વાડીઓમાં લાઈટ અમારે કાલે સવારની નથી આવી હતી પણ ઝટકા મારીને વહી જાય પણ મારે તકલીફ રહી ભાઈ પાવર ની એટલે ફોન સ્વિચ ઓફ થઈ જાય. મારી પાસે પાવર બેક છે એટલે આપણે વ્લોગ બનાવી રહ્યા છે. હું કેવું આ વાત ઉપર સુભાષભાઈ? બહુ મસ્ત યાર. મારે તો હજી છે ને વ્લોગ એડિટ કરવાનો થોડોક બાકી છે ને બાકી અપલોડ આજ સાંજે 7 વાગે કરવાનો છે. થાય નહીં લાઈટ છે નહીં મોંધાવાનું નહીં ભાઈ. પાવર બેક લઈ જાયજો આપણું. અને બાકી તમારે શું કેવું આપણા ગામને? આપણે મસ્ત એન્જોય કરી સિનેમેટિક. અત્યારે વાગી ગયા છે 4 ને હું છું ભાઈ ઘેરે અને ભાઈ અત્યારે હવે વરસાદ કઈ છે નહીં. બપોરે સારો વરસાદ હતો. અમે નદીએ પાણી ધીમું પડી ગયું તો પછી નાયા યાર ઘણું નાયા ને કપડા બપડા બદલાવીને યાર એટલે હવે એમાં એવું છે કે ભાઈ મારા ભાઈ ને મારા કાકા ને બધા એ લોકો આવેલા હતા તો એ લોકોને જવાનું છે મેકવા કેમ કે એ લોકોને આજની ટિકિટ છે ને એ અત્યારે જવાના છે સુરત તો એને 4 વાગ્યાનો ટાઈમ છે. અમારે મોડું થઈ ગયું છે. અત્યારે બધા તૈયાર થઈ ગયા છે ફટાફટ તો અત્યારે તો ને મેકી આવી. હવે તમે જો આ પાણી ઘટી ગયું છે વાડી. હવે વરસાદ હતો અત્યારે નથી એટલે જો આ રીતનું કઈક પણ ચાલો હાલો હવે ફટાફટ અત્યારે પહોંચી ગયો તો કરજાળા કટિંગ છે અને આ છે કરજાળા કટિંગ
ભાઈ વરસાદી માહોલ હતો સવાર કેડે એટલે કાંઈ કોઈ છે નહીં અત્યારે, અને ભાઈ મેકવા જવાનું છે અમારા ભાઈને. ભાઈ બેઠા છે. આ ભાઈ મારો નાનો ભાઈ છે અને એ લોકો જાય છે સુરત, ને બીજા હજી રસ્તામાં છે, તો મારે જવાનું છે લેવા. તો ભાઈ આપડી આ ગાડી પડી છે, તો જાઓ ફટાફટ યાર લઈ આવું એને. ફાઇનલ ફેરા મારી દીધા છે અને બધાને લઈને આવું છું. આ ભાઈ છે હરેશભાઈ, અમારા કાકાનો છોકરો છે નાનો. મારું ટેણીઓ ખાલી હારે જ આવ્યું મેકવા. આ કર્યું ટેણી હું ખાશે એને મજા આવીને. આ છે અમારે વિવેકભાઈ કાકાનો નાનો ટેણી. સુરત જવાનું છે, અહીં નથી રહેવું, અહીં નો મજા આવે. હા ભાઈ એને ભણવાનું છે એટલે ઈ વયા જાય છે, અહીં રહેવાનું નથી. એક આ નાનું ટેણી જાય બાય બાય, આને મેકલી દેવાનો સુરત. ટેણી અહીં કોઈ રાખવાના જ નથી, અહીં બીજા બધા હાલ્યા આવે છે. તો જોઈ બસ ની વાત જોઈ કે બસ આવી ગઈ છે, મારુતિ ટ્રાવેલર. આ ગાડીમાં બેહાડવાના છે ભાઈ. આ બસ આવી ગઈ છે, અમેથી મારા કાકાની ટિકિટ લઈને આવે છે, અને ભાઈ આ ટ્રાવેલર છે. તો ચાલો મિત્રો ફટાફટ બધા એને બેહાડી દઈએ, કેમ કે પછી જાય ઘેરે આ ટ્રાવેલર્સ ને બેહાડવાના છે. તો ચાલો ફટાફટ બેહાડી દઈએ બધાને, બરોબર. જવાનું છે કઈ બસ માં જવાનું? આ બસ માં જવાનું છે હે? હવે અમારે નવી બસ માં જવાનું. આમાં જવાનું છે જેઠા કાકા ને પીસ્તે નવી બસ નવી બસ માં જવાનું છે. બે ટેણીયા તો સેલે ઠાઠે હાથ કાઢે તને ચાલે મૂકે. નવી બસ માં આપડે ટાટા કરતા હાલો ટાટા કીધા આ ટકા દેખાતા ને જોરિયા જવું છે. ચાણિયા ને બિહાર દીધા છે અને ભાઈ લોકો જાય ત્યાં ઉપર ટાટા એની વાહ દોડી. હાલો ભાઈ અત્યારે બધાને બેહાડી દીધા છે, અમે જાય ઘેરે. ફાઇનલ અત્યારે હું આવું છું ઘેરે ભાઈ. બધાને મેકીને એ લોકોને બેહાડી દીધા છે ને એ બધા વૈયા ગયા. ફાઇનલ અત્યારે હું પોગી છું ઘેરે, ને ભાઈ અત્યારે સમય થઈ ગયો છે ઘણો ને, તો અત્યારે વ્લોગ બહુ લાંબો નહીં કરું. આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો. ને આ છે મારી વાડીને યાર પોપિયા છે. તો ચાલો મિત્રો એ બધું તો જોતા જ રહીશું, પણ તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી નેક્સ્ટ વ્લોગમાં. અત્યારે જય હિન્દ, જય ભારત.